તમે ભવિષ્ય માટે તૈયાર CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો. વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું યશ ભટ્ટ આપની સાથે, અને બજેટ હવે ધીરે ધીરે ઇંચ બાય ઇંચ આગળ વધી રહ્યું છે, આપણા તરફ આવી રહ્યું છે બહુ જલ્દી. અને બજેટ હંમેશા આખા વર્ષ દરમિયાન બહુ સરસ તક રહેતી હોય છે કમાણી કરવા માટેની. અમુક પર્ટિક્યુલર થીમ્સ, અમુક પર્ટિક્યુલર સેક્ટર્સ પર ખાસ બધાની નજર હોય છે. અને આ જ પરિસ્થિતિમાં આજે ફરી એકવાર બજેટમાં કયા પ્રકારની પિક્સ, મતલબ બજેટના એસ્પેક્ટથી કયા પ્રકારના શેર્સ છે કે જેને ધ્યાનમાં રાખવું જોઈએ, કયા ટાર્ગેટ, સ્ટોપ લોસ, બધી જ આપણે ચર્ચા કરીશું. આપણી સાથે આપણા એક્સપર્ટ જોડાઈ ચુક્યા છે આજની આ ચર્ચા માટે થઈને. જેનમ સિક્યુરિટીઝના કિરણ જાની, ફિનવર્સિફાઈના ધ્વની પટેલ અને વિલિયમ ઓનિલના પવનકુમાર જયસ્વાલ. આપ સૌ કોઈનું સ્વાગત છે. અને ઓબ્વિયસલી જે પ્રકારે મૂડ માર્કેટનો રહ્યો છે, સતત રનઅપ બતાવતું રહ્યું, અને ત્યારબાદ થોડું બ્રીધિંગ સ્પેસ વચ્ચે એક જે છે તે ખાસ જોવા મળી રહી છે. તો કિરણ, શું વ્યૂ બની રહ્યો છે માર્કેટ માટે? પહેલા નિફ્ટી બેંક નિફ્ટી બંનેની શરૂઆત કરીએ. અહીંયાથી બજેટ સુધીમાં, એટલે કે હવે જે જાન્યુઆરી સિરીઝમાં કારોબાર બાકી બચ્યા છે, તેમાં શું ધ્યાન રાખવાનું છે આપણે? વેરી ગુડ આફ્ટરનૂન એવરીવન. સો આપણે નિફ્ટીથી પહેલા સ્ટાર્ટ કરીએ તો જે રીતે આપણે રિસન્ટ ટાઈમમાં નીચેના લેવલ્સથી એક કન્ટિન્યુઅસ બાઇંગ જોઈ રહ્યા છીએ. નીચે આપણે જોયું કે 16,400ના લેવલને ટચ કરીને અત્યારે આપણે 18,200ની આજુબાજુ ટ્રેડ કરી રહ્યા છે. હવે તમે ડેલી ચાર્ટ ઉપર જોશો અત્યારે તો રિસન્ટ ટાઈમમાં આપણે લાસ્ટ 3 દિવસમાં એક ફોલિંગ ટ્રેન્ડની આ તો એક જોઈએ તો એક પોઝ લઈ રહ્યા છીએ આ અપ ટ્રેન્ડની અંદર. સો અહીંયા કેન્ડલસ્ટિક્સ પેટર્ન ઉપર ફ્રન્ટ ઉપર તમે જોશો તો એક નેગેટિવ કેન્ડલસ્ટિક્સ ફોર્મેશન થઈ રહ્યું છે, જેને અમે લોકો ટેકનિકલ લેંગ્વેજમાં ઇવનિંગ સ્ટાર કહી રહ્યા છીએ. સાથે સાથે તમે આવરલી ચાર્ટ અગર જોશો તો આવરલી ચાર્ટ ઉપર પણ તમે જોઈ શકશો કે એક રાઇઝિંગ ટ્રેન્ડ લાઇનના લોઅર બેન્ડની આજુબાજુ ટ્રેડ કરી રહ્યું છે વિથ નેગેટિવ ડાયવર્જન્સ ઓન RSI. અને બીજી તરફ તમે ડેલી ચાર્ટ જોશો તો ડેલી ચાર્ટ ઉપર તમને એક બેરિશ હાર્મોનિક્સ પેટર્ન્સ પણ દેખાઈ રહી છે. સો ઓવરઓલ જે રીતનું સેટઅપ આપણને અત્યારે નિફ્ટી ઉપર દેખાઈ રહ્યું છે, લાગી રહ્યું છે કે અહીંયાથી થોડું પાછું પોઝ આવી શકે છે બજેટની પહેલા ઉપરમાં જ્યાં સુધી હવે જો 18,400 યા તો 300નું જે રેઝિસ્ટન્સ લેવલ છે અગેન ફેસ થતું દેખાઈ રહ્યું છે. અને જો અગર આપણે રિટ્રેસમેન્ટ લેવલને ધ્યાનમાં રાખીએ તો નીચેમાં હવે જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ આપણા માટે બની રહ્યો છે એ કશે ને કશે 18,000નો 18,100નો એક ડિમાન્ડ ઝોન છે. જો અગર એ તોડે છે તો ચાન્સીસ છે આપણે નીચેમાં 17,600 થી 17,700 સુધીના લેવલ્સ એક વખત નિફ્ટી ઉપર ડેફિનેટલી જોઈ શકીએ છીએ. અને જેને એક હેલ્ધી કરેક્શન્સ પણ કહેવામાં આવશે કે જે ઓવરઓલ સ્ટ્રક્ચર બુલિશ છે એને આ કરેક્શન્સ છે સપોર્ટ પણ કરશે. સો ઓવરઓલ વ્યૂ થોડો અહીંયાથી અમારો નેગેટિવ યા તો પોઝનો છે. જ્યાં સુધી 18,300 નથી ક્રોસ કરતું ત્યાં સુધી હવે કોઈ મેજર રેલી લાગતી નથી, અને એક વખત આપણે પુલબેક આવવું જોઈએ 17,700 સુધીનું નિફ્ટી ઉપર. ઓકે, તો આ વ્યૂ બને છે. ધ્વનિ, શું એક્સપેક્ટેશન રાખવાની છે આપણે જાન્યુઆરી સિરીઝ પાસેથી હવે જેટલો કારોબાર બાકી છે? અહીંયા આગળથી જેમ કિરણે કીધું કે નિફ્ટી એક પોઝ લઈ રહી છે ડેફિનેટલી. અહીંયા આગળ નીચેની સાઈડમાં જાન્યુઆરી સિરીઝમાં આપણે જોઈએ તો 18,000ના પુટ ઓપ્શન્સમાં એક સારું ઓપન ઇન્ટરેસ્ટ એડિશન જોવા મળી રહ્યું છે. એટલે મારા અકોર્ડિંગલી 18,000 છે એક સારો સપોર્ટ અહીંયા આગળ એક્ટ કરવું જોઈએ. એની નીચે અગર આપણે જઈએ છીએ તો આપણને નીચે હજી પણ લોઅર સાઈડના લેવલ્સ જોવા મળી રહ્યા છે, બટ એક્સપાયરી સુધી મારી પહેલી નજર 18,000ના લેવલ્સ ઉપર રહેશે. ઓકે, 18,000 આસપાસ લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ. અને પવન, ખાસ હવે રિઝલ્ટ સીઝન ફૂલ ફ્લેજ એક્ટિવ થવાની છે 15 તારીખથી, તો શું ધ્યાન રાખો છો તમે નિફ્ટી બેંક નિફ્ટી બંને પર વ્યૂ? જી યસજી, first of all, happy Makar Sankranti to you, your team, and as well as all your viewers. હવે માર્કેટની વાત કરીએ તો નિફ્ટી અને બેંક નિફ્ટી બંને, પહેલા નિફ્ટી જોઈએ તો વોલેટાઇલ દેખાય છે, અને આજનું જે કેન્ડલસ્ટિક ફોર્મેશન છે એ પણ થોડુંક નેગેટિવિટી શો કરે છે, એટલીસ્ટ ફોર શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ. અને બીજી રીતે જોઈએ જે રેન્જ છે માર્કેટનું 17,800 થી લઈને 18,400, એ રેન્જ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આવતા દિવસો માટે. તો કદાચ બની શકે કે આ રેન્જ બાઉન્ડ માર્કેટ થઈ જશે હવે આવતા દિવસોમાં, અને માર્કેટ આ રેન્જમાં મોસ્ટ પ્રોબેબલી અકોર્ડિંગ ટુ મી 17,800 ટુ 18,400ના રેન્જમાં મૂવ કરશે. ઓકે, તો આ એક રેન્જ ખાસ આપણને અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. આના પર આપણે ધ્યાન આપવું જોઈએ. પર્ટિક્યુલરલી એક બેંક નિફ્ટીનો થોડો વધારે ઇનડેપ્થ વ્યૂ હું એટલા માટે લેવા માંગુ છું કારણ કે જે રીતની પરિસ્થિતિ જોઈ છે આપણે, અને નિફ્ટી કરતા બેંક નિફ્ટી આઉટપરફોર્મ પણ કર્યું હતું, થોડા અમુક ચાર્ટ્સ એવા બન્યા પણ પછી થોડું સ્લોડાઉન હવે આવતું જોવા મળી રહ્યું છે. તો બેંક નિફ્ટી પાસેથી શું અપેક્ષા જાન્યુઆરી સિરીઝ માટે થઈને કિરણ? અને પર્ટિક્યુલરલી
અહીંયાથી શું લેવલ્સ છે? જેમ મેં કહ્યું કે રિઝલ્ટ સીઝન ફૂલ ફ્લેજ એક્ટિવ થશે, ઘણા બેન્કિંગ સ્ટોક્સના પરિણામો આવશે, તો આને જોતા બેંક નિફ્ટીમાં ઉથલપાથલ સ્વાભાવિક થવાની છે. નિફ્ટીની અગર આપણે વાત કરીએ તો ઘણા સમયથી અંડર પરફોર્મ રહી છે બેંક નિફ્ટી. વિધિન ધ સેક્ટર આપણે જોયું કે પીએસયુ બેંક્સમાં એક સારું પરફોર્મન્સ આપણને જોવા મળ્યું હતું, પરંતુ પ્રાઇવેટ બેંકમાં એટલું કંઈ સારું પરફોર્મન્સ આપણને જોવા નતું મળ્યું. રિસેન્ટલી જે નિફ્ટીમાં ફોલ આવ્યો હતો ઉપરમાં 18,400 થી લઈ અને નીચેમાં 16,400, તો એ દરમિયાન આપણે જોઈએ તો બેંક નિફ્ટીમાં પણ સારું એવું કરેક્શન આપણને જોવા મળ્યું હતું. ઉપરમાં 41,800 જે ઓલ ટાઈમ હાઈ હતા ત્યાંથી આપણે જોયું 34,000 સુધીના લો બનાવ્યા, અને આ દરમિયાન આપણે જોયું કે 34,000 થી જે રેલી આવી હતી એ રેલી એકદમ મતલબ નિફ્ટી કરતા પણ ફાસ્ટ રેલી હતી. સારું એવું આપણને રિકવરી જોવા મળી છે, પરંતુ અત્યારે હવે ડેલી ચાર્ટ ઉપર આપણે કશે ને કશે જોઈએ તો જે ઓલ ટાઈમ હાઈ 41,800 થી લઈને નીચેમાં જે 34,000 ના જે લો બનાવ્યા છે એની ઉપર અગર આપણે ફિબોનાચી રિટ્રેસમેન્ટ અપ્લાય કરીએ તો કશે ને કશે 61.8% જે 38,800 છે અને નીચેમાં જોઈએ તો 37,900 જે 50% રિટ્રેસમેન્ટ છે. આ ઝોનની વચ્ચે થોડો ટાઈમ પસાર કરે યા તો કન્સોલિડેશન મોડમાં રહે એવું અમને લાગે છે. ગઈકાલે પણ આપણે જે વીકલી એક્સપાયરી હતી એમાં પણ આપણે વાત કરી હતી કે 38,800 એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે. જ્યાં સુધી 38,800 ઉપર બેંક નિફ્ટી નહીં ટકે ત્યાં સુધી ચાન્સીસ છે કે આપણે ફરીથી 38,500 યા તો 38,000 સુધીના લેવલ રિવિઝિટ કરશું, અને આજે આપણે જોઈએ તો 38,100 સુધી આપણે આવી પણ ગયા છીએ. હવે તમે આવરલી ચાર્ટને જો થોડો એનાલાઇઝ કરશો તો આવરલી ચાર્ટ ઉપર ક્લિયરલી રાઇઝિંગ ચેનલ બ્રેકડાઉન આપણને દેખાઈ રહ્યું છે, અને બીજી તરફ તમે આરએસઆઈ જોશો તો એના ઉપર પણ મલ્ટિપલ નેગેટિવ ડાયવર્જન્સ દેખાઈ રહ્યા છે, અને એ પણ હવે બેરિશ ઝોનની અંદર એન્ટર થાય છે. સો નિફ્ટી કરતા રિલેટિવલી બેંક નિફ્ટી અગેન પાછી થોડી વધારે પડતી નેગેટિવ થઈ ગઈ છે. બેંક નિફ્ટીમાં આજે જે નેગેટિવ કેન્ડલસ્ટિક પેટર્ન બને છે ઓલરેડી બેંક નિફ્ટીમાં બની ગઈ, અને આજે એના કન્ફર્મેશન્સ પણ આવે એવું અમને લાગે છે. સો ઇનિશિયલી તમે 38,000 ને ધ્યાનમાં રાખો. જો 38,000 ની નીચે આપણે સ્લાઇડ ડાઉન થઈએ છીએ તો નેક્સ્ટ સપોર્ટ આપણો આવે છે 37,700 ની આજુબાજુ. તો 38,000 થી લઈ 37,700 ની આજુબાજુ જો બોટમ બનાવે છે ઠીક છે, નહીં તો ત્યાંથી આપણે વધારે સ્લાઇડ ડાઉન કરશું, પરંતુ ઓવરઓલ વ્યૂ બેંક નિફ્ટીમાં થોડું વધારે કોશિયસ રહીને ચાલવું જોઈએ. બિલકુલ, તો કોશિયસ વ્યૂ અહીંયા ખાસ બેંક નિફ્ટી માટે બની રહ્યો છે. નિફ્ટી ડેફિનેટલી ધ્યાનમાં રાખવા જેવું છે હવે જે રીતની પરિસ્થિતિ છે, પરિણામો છે તેને જોતા. તો આ સાથે શરૂઆત કરીએ આપની પસંદગી બજેટને લઈને કઈ કઈ છે તેની. તો કિરણ, સૌથી પહેલી પસંદગી કઈ રહેશે, કયા સેક્ટર છે, શા માટે? સો બજેટમાંના પિક્સની આપણે વાત કરીએ તો જનરલી આપણે બજેટમાં જોયું છે કે આ તો રિસન્ટ ટાઈમમાં આપણે જોયું છે ગ્રીન એનર્જી થીમને લઈને ઘણું બધું ગવર્મેન્ટ સારા પ્લાન અને સબસિડાઇઝ સ્કીમ લઈને આવી રહી છે. સો પહેલી જે અમારી બજેટ થીમની પીક રહેશે એ ગ્રીન એનર્જીને લઈને રહેશે. સો સાંઘવી મૂવર્સ કરીને કંપની છે, માર્કેટ કેપ એનો જોઈએ તો માત્ર 1,000 કરોડનો છે, સ્મોલ કેપ કંપની આપણે કહી શકીએ, પરંતુ એ જે કરે છે એ વિન્ડમિલમાં પણ છે અને સોલાર પ્લાન્ટમાં પણ છે, અને એની પાસે હાઈટેક મશીનરી છે. દુનિયાની બીજા નંબરની કંપની છે કે જે બીજી બધી કંપનીઝને વિન્ડમિલ્સ અને સોલર પ્લાન્ટ લગાવવામાં મદદ પણ કરી રહી છે. સો ઓવરઓલ જે એની થીમની જે આપણે વાત કરીએ છીએ એના માટે એક બહુ સુટેબલ કંપની અમને લાગી રહી છે. હવે ટેકનિકલી જો આપણે વાત કરીએ તો ડેલી ચાર્ટ ઉપર બ્રેકઆઉટ દેખાઈ રહ્યું છે. બીજું એની બધી જ ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજીસના ઉપર ટ્રેડ કરી રહી છે, અને રિસન્ટલી આરએસઆઈમાં પણ એક સારું બુલિશ ડાયવર્જન્સ અમને દેખાઈ રહ્યું છે. સાથે સાથે સ્ટ્રેન્થ ઇન્ડિકેટરમાં પણ જે બુલિશનેસ આપણને દેખાઈ રહી છે એ લાગે છે કે જે અપટ્રેન્ડ છે એ કન્ટિન્યુ રહેશે અને વોલ્યુમ પણ સારા એવા આપણને જોવા મળે છે. સો સાંઘવી મૂવર્સ અત્યારે 240 ની આજુબાજુ ટ્રેડ કરે છે. તમે કરંટ માર્કેટ પ્રાઇસ પર પણ લઈ શકો છો. બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી, નીચેમાં 230 225 સુધી આવે તો તમે એક્યુમ્યુલેટ કરો. ઓવરઓલ ટાર્ગેટ ઘણા મોટા છે, પરંતુ જો આપણે મોમેન્ટમ માટે ટ્રેડ કરતા હોય તો અહીંયાથી અમને 280 બહુ શોર્ટ ટર્મમાં ટાર્ગેટ અચીવેબલ લાગે છે, અને સ્ટોપ લોસ તરીકે તમે 209 મેન્ટેન કરી શકો છો. 280 અને 209, ઓકે. તો આ વ્યૂ છે 209 નો સ્ટોપ લોસ, 280 ના લક્ષ્ય માટે. બાય ઓન ડિપ્સ સંઘવી મૂવર્સ આ કંપની માટે થઈને તમને જોવા મળી રહ્યો છે. ઇન્ટરેસ્ટિંગ કંપની છે, અને 243 આસપાસ અત્યારે આપણે કારોબાર જોઈ રહ્યા હોય તો એક કરંટ પ્રાઇસ થી તમને અહીંયા આ રીતની સલાહ બનતી જોવા મળે છે. ઘટાડે ખરીદી કરવાની સલાહ છે 242 આસપાસથી, તો એને તમે ખાસ ધ્યાનમાં રાખી શકો છો. તો આ પહેલી પસંદગી થઈ, જેમાં લક્ષ્ય તમારા માટે રહેશે 280 સુધીના, 209 ના સ્ટોપ લોસ સાથે તમે ધ્યાન રાખી શકો છો. ધ્વની, તમારી પહેલી પસંદગી કયા સેક્ટરથી છે અને શા માટે? મારી પહેલી પસંદગી ઓટોમોબાઈલ્સમાંથી છે. ટાટા મોટર્સ એ મારું પિક રહેશે, કારણ કે ટાટા મોટર્સના જે સેલ્સ પણ છે એ ઘણા સારા દેખાઈ રહ્યા છે, અને સેકન્ડ થિંગ એના જે ઇનિશિયેટિવ્સ આવી રહ્યા છે ઈવી વ્હીકલ્સને લઈને એ પણ ઘણા પોઝિટિવ છે. અને ચાર્ટ આપણે ટેકનિકલી વાત કરીએ તો ચાર્ટનું જે સ્ટ્રક્ચર છે એ ઘણું બુલિશ સાઇડ પર સ્ટ્રક્ચર છે. વીકલીઝ પર તો એને બહુ જ એક સ્ટ્રોંગ સપોર્ટ બનાવેલો છે, અને ડેલીઝ પર બી જોઈએ તો એણે એક જે સાઇડવેઝ પેટર્ન ચાલુ કરી હતી આફ્ટર 285 થી એણે જે 500 સુધીના ટાર્ગેટ્સ આવ્યા, અને પછી જે સાઇડવેઝ પેટર્ન છે એના પણ એક સારું બ્રેકઆઉટ અહીંયા આગળથી આવતું એવું દેખાઈ રહ્યું છે.
એટલે ફર્સ્ટ પિક મારી ટાટા મોટર્સમાં રહેશે. એમાં ઉપરની સાઈડમાં શોર્ટ ટર્મ ટાર્ગેટ્સ 535 ના બની રહ્યા છે અને એની અંદર લોંગ ટર્મ ટાર્ગેટ્સ 576 ની પાસે બની રહ્યા છે, જે ફિબોનાચી રિટ્રેસમેન્ટ્સના 38% ના એક્સટેન્શન લેવલ્સ પણ આવી રહ્યા છે. અને નીચેની સાઈડમાં 485 નો એક સ્ટોપ લોસ મેન્ટેન કરવાનું રહેશે. 485 ના સ્ટોપ લોસ સાથે તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે. ટાટા મોટર્સ 509-10 આસપાસથી લક્ષ્ય બનશે 535 અને 576 બે લક્ષ્ય છે તમારા માટે. 485 ના સ્ટોપ લોસ સાથે ટાટા મોટર્સમાં તમારું ધ્યાન હોવું જોઈએ. તો ધ્વનિ તરફથી બજેટ માટે થઈને તમને આ સલાહ બનતી જોવા મળી રહી છે, ધ્યાન રાખો. પવન, તમારી પહેલી પસંદગી કઈ રહેશે? મારી પહેલી પસંદગી એન્જિનિયરિંગ સેક્ટર થી રહેશે અને ગુજરાત બેઝડ એક કંપની છે એલિકોન એન્જિનિયરિંગ. પણ હું લેવલ્સ આપું એ પહેલા હું ડિસ્ક્લેમર આપી દઉં કે અમે થોડાક દિવસ પહેલા અમારા શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ બંને પોર્ટફોલિયોમાં સ્ટોક એડવાઇસ કરેલા છે ક્લાયન્ટ્સને, અને શોર્ટ ટર્મ પોર્ટફોલિયોમાં પાર્શિયલ પ્રોફિટ પર બુક કરેલા છે. પણ હજુ પણ આમાં અમારે જે મેથોડોલોજી છે કેન્સલિંગ મેથોડોલોજી, એ પ્રમાણે આ સ્ટોક ખૂબ જ સારું દેખાય છે ટેકનિકલી અને ફંડામેન્ટલી બંને. સો મારા મત મુજબ અત્યારે જે 207 રૂપિયાની આજુબાજુ ચાલે છે, મારી એવી ગણતરી છે કે આવતા કેટલાક દિવસોમાં 235 થી 40 સુધીના લેવલ્સ આમાં જોવા આરામથી મળી શકે છે. અને સ્ટોપ લોસ ની વાત કરીએ તો 187 થોડુંક સ્ટોપ લોસ ડીપ રહેશે, કારણ કે છેલ્લા 3-4 દિવસમાં મુવમેન્ટ આવી ગયેલો છે ઓટોમેટિક ઓલરેડી. સો 186 થી 187 રૂપિયાનો સ્ટોપ લોસ રાખીને 235 થી 240 સુધીના ટાર્ગેટ માટે આવતા કેટલાક દિવસોમાં આમાં પોઝિશન લઈ શકાય છે. ઓકે સર, સ્ટોપ લોસ શું કહ્યો તમે? 187. 187. ઓકે, 207 આસપાસ છે ઓલરેડી અત્યારે અહીંયા કાઉન્ટર, જેને તમારે લક્ષ્ય રાખવાનું છે 235 અને 240. સ્ટોપ લોસ 187 નો રાખીને તમે કારોબાર કરી શકો છો. એલિકોન એન્જિનિયરિંગ માટે આ સલાહ તમને બનતી જોવા મળી રહી છે. તો એન્જિનિયરિંગ ક્ષેત્રની કંપની છે કે જેને તમે ખાસ ધ્યાનમાં રાખો. તો પહેલી 3 પસંદગી, પહેલા તો કિરણ તરફથી સંઘવી મૂવર્સ છે કે જે તમારે ખરીદવાનું છે ઘટાડે 225 સુધી, 243 પરથી, અને 209 નો સ્ટોપ લોસ, 280 ના લક્ષ્ય બનશે. ધ્વનિ તરફથી ટાટા મોટર્સ છે 535 અને 576 બે લક્ષ્ય. 576 નો થોડો લોંગ ટર્મ લક્ષ્ય છે 485 ના સ્ટોપ લોસ સાથે અહીંયા. અને પવન તરફથી તમને સલાહ બને છે એલિકોન એન્જિનિયરિંગ, અહીંયા 235 240 બે લક્ષ્ય અને 187 ના સ્ટોપ લોસ સાથે આ સલાહ તમને બનતી જોવા મળી રહી છે. તો આપણે ત્રણ એક્સપર્ટ્સ તરફથી પહેલી પસંદગી આપણે જોઈ લીધી છે. હવે ફિલહાલ એક બ્રેકનો સમય થઈ ગયો છે, તો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ વધુ 2 પસંદગીઓ જે છે કયા સેક્ટરથી છે એ બધા પર આપણે નજર કરીશું. પણ પ્રાથમિક રીતે અત્યારે એક બ્રેકનો સમય થયો છે. તને 5 પૈસા નથી ખબર? હવે તો સૌને ખબર છે. 5 પૈસા છે ઓલ ઇન વન અકાઉન્ટ. શેર્સ, મ્યુચ્યુઅલ ફંડ, ઇન્સ્યોરન્સ, ગોલ્ડ બધું એક જ એકાઉન્ટમાં મેનેજ કરો. હમણાં જ 5 પૈસા ડાઉનલોડ કરો. હવે તો સૌને ખબર છે 5 પૈસાની સાથે રોકાણ થયું સરળ અને લાભદાયક પણ. જામીનગીરી બજારમાં રોકાણ એ જોખમને આધીન છે. રોકાણ કરતા પહેલા સંબંધિત તમામ દસ્તાવેજો વાંચો. સૌનો સાથ, સૌનો પ્રયાસ. નાગરિકોને વિના મૂલ્યે 150 કરોડ વેક્સિન ડોઝ આપી ભારતે રચ્યો છે ઇતિહાસ. ગુજરાત પણ કોરોનાને નાથવાની પ્રતિબદ્ધતા સાથે વેક્સિનેશન મહાઅભિયાનમાં સમગ્ર દેશમાં રહ્યું છે અગ્રેસર. પ્રત્યેક નાગરિકને વેક્સિન, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આ મંત્રને સાર્થક કરવાની દિશામાં આગળ વધતા હવે 15 થી 18 વર્ષની વય જૂથના કિશોરો માટે ગુજરાતે શરૂ કરી છે વેક્સિનેશન મેગા ડ્રાઈવ. વેક્સિનેશન બાદ બાળકો અને વાલીઓ હવે ચિંતા મુક્ત. હવે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના કોમોર્બિડ વ્યક્તિઓ વેક્સિનનો બીજો ડોઝ લગાવ્યાના 9 મહિના કે 39 અઠવાડિયા પૂર્ણ થયા બાદ ડોક્ટરની સલાહ મુજબ લઈ શકે છે પ્રિકોશન ડોઝ. સ્વચ્છ હાથ, ચહેરા પર માસ્ક, 2 ગજની દૂરી અને સમયસર વેક્સિન લેવી છે ખૂબ જરૂરી. અપનાવીએ વેક્સિનનો સાથ. સતર્ક રહીએ, સ્વસ્થ રહીએ. This is CNBC Bazaar Newsroom, powered by Ebix Cash. अरे भाभी जी बड़े दिन बाद मुझे बेस्ट डायमंड ज्वेलरी दिखाओ. ये एक्सचेंज करा लूं? बेटा एक्सचेंज में ज्यादा नहीं, सिर्फ 5% कटेगा. वाह! पेश है 95% एक्सचेंज वैल्यू और 90% बाय बैक भी. किसना डायमंड ज्वेलरी. कभी कभी खुशी के लिए कुछ ज्यादा नहीं, एक अनजान दोस्त ही काफी है.
Ebix Cash हर खुशी के लिए काफी है। જ્યારે કરતા હો ટ્રેડિંગ નો વિચાર તો ICICI Direct Neo નો ઝીરો બ્રોકરેજ પ્લાન અપનાવો યાર. આજે જ ડાઉનલોડ કરો ઓલ ન્યૂ સુપરફાસ્ટ ICICI Direct Markets એપ. ટ્રેડ કરો તો ICICI Direct કરો. સિક્યોરિટીઝ માર્કેટમાં કરાતા રોકાણો બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા બધા જ સંબંધિત દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચી લો. વિકાસ 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 આ એજન્ડા સરકારનો હંમેશાથી રહ્યો છે અને 2022ના યુનિયન બજેટમાં આ જ વિકાસના મુદ્દાને બૂસ્ટ આપવામાં આવશે. મેન્યુફેક્ચરિંગ હોય કે ડાયવર્સમેન્ટ હોય અને સાથે કૃષિ ક્ષેત્ર પર ખાસો એવો ભાર આપવામાં આવશે. સીધી અને સરળ ભાષામાં જો બજેટને સમજવું હોય તો તમારા માટે એકમાત્ર ડેસ્ટિનેશન રહેશે CNBC ગુજરાત. Budget 2022 Booster for Growth. आजादी के अमृत महोत्सव के अवसर पर यूनियन बैंक ऑफ इंडिया लाया है MSME फेस्टिव बोनांजा. इंटरेस्ट रेट्स स्टार्टिंग फ्रॉम 6.8% per annum only, up to 75% concession on processing charges और 25% concession on LCBG charges. For more information, visit the nearest branch or visit www.unionbankofindia.co.in. This is Network 18. And you are watching CNBC Bajar. Powered by Ebix Cash. Ebix Cash हर खुशी के लिए काफी है. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે બજેટને લઈને અમારી આ ખાસ રજૂઆતમાં કે જેમાં બજેટ પર તમને રિટર્ન સારા આપી શકે તે માટે અત્યારથી કયા કયા કાઉન્ટર્સ છે, સ્ટોક્સ છે કે જેને તમારે ધ્યાનમાં રાખવા જોઈએ ચર્ચા કરી રહ્યા છે. આપણી સાથે કિરણ, ધ્વની અને પવન જોડાયેલા છે. આપ ત્રણેયનું બ્રેક બાદ સ્વાગત. કિરણ, સેકન્ડ પસંદગી પર આવી જઈએ. તો સેકન્ડ અગર આપણે બજેટની વાત કરીએ તો જનરલી ઇમ્પોર્ટ અને એક્સપોર્ટની વચ્ચે આપણે જોઈએ તો એક ટગ ઓફ વોર જોવા મળે છે અને આપણે જેવી રીતે ક્રૂડ ઓઇલના નેટ ઇમ્પોર્ટર જે રીતે છે તો જનરલી આપણે બજેટમાં જોઈએ છે કે એક્સપોર્ટ કરતી કંપનીની માટે ઘણા બધી સબસિડરી યા તો એને પ્રમોશન કરવા માટે ગવર્મેન્ટ ઘણા બધા લાભ આપતી હોય છે. તો એક્સપોર્ટ ઓરિએન્ટેડ એક થીમની ઉપર અમે આ વખતે સેકન્ડ પીક આપી રહ્યા છે. ઇથેનોઇલ સપ્લાયર જે છે, ઇથેનોઇલ જે બનાવે છે એના પ્લાન્ટના સપ્લાયર છે પ્રાજ ઇન્ડસ્ટ્રી. તો જે રીતે ઇથેનોઇલનું આપણે જોઈએ કે એક સારું એવું વાત થઈ રહી છે કે એના જે કંપની છે ઘણા બધા ફાયદાઓ થઈ શકે એમ છે. સો પ્રાજ ઇન્ડસ્ટ્રી ઇઝ અવર નેક્સ્ટ પીક બેઝડ ઓન ધેટ થીમ. 7,000 કરોડની કંપની છે. અત્યારે તમે સ્ટોક પ્રાઇસ જોશો તો ઓલ ટાઈમ હાઈની આજુબાજુ ટ્રેડ કરે છે અને જનરલી ટેકનિકલ્સમાં કહેવાય છે બાય ઓન હાઈસ. તો જે રીતના સ્ટ્રક્ચર છે ઘણું સ્ટ્રોંગ છે. ડેલી ઉપર આપણે જોઈએ તો બ્રેકઆઉટ લેવલમાં વોલ્યુમ્સ થઈ રહ્યા છે. સાથે સાથે તમે RSI માં જોશો તો બુલિશ ડાયવર્જન્સ દેખાઈ રહ્યા છે બુલિશ ઝોનની અંદર, જે એક ઇનહેરન્ટ છે કે અહીંયાથી એક સ્ટ્રોંગ મોમેન્ટમ એક્સપેક્ટેડ છે. ADX પણ તમે જોશો તો 34 ની ઉપર છે. સો ઓવરઓલ સેટઅપ ઘણું એટ્રેક્ટિવ છે અને સ્ટ્રોંગ છે. સો પ્રાજ ઇન્ડસ્ટ્રીમાં પણ તમે કરંટ માર્કેટ પ્રાઇસથી એન્ટ્રી લઈ શકો છો અને અગેન આમાં બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખજો. 380 સુધી તમે એડ કરી શકો છો અને શોર્ટ ટર્મ માટે 435 નો ટાર્ગેટ તમે મેન્ટેન કરી શકો છો અને સ્ટોપ લોસ તરીકે તમે 369 રાખી શકો છો. 369 નો સ્ટોપ લોસ અને 435 આગળ જતા તમને ઇન્ટ્રાડે નહીં પણ ઇન્ટરેસ્ટિંગ લક્ષ્ય ખાસ બનતા જોવા મળી રહ્યા છે. તો પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ પર કિરણની બીજી પસંદગી તમને અહીંયા ખાસ જોવા મળશે કે જેને તમે ખાસ ધ્યાનમાં રાખી શકો છો. ઓકે, તો ધ્વની આપના પાસે આવીએ, બીજી પસંદગી કઈ રહેશે? મારી સેકન્ડ પિક રહેશે ફર્ટિલાઇઝર્સમાંથી RCF, રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સ મારી સેકન્ડ પિક રહેશે. એનું વીકલી પર સ્ટ્રક્ચર પણ ઘણું સારું દેખાઈ રહ્યું છે, જે એક અપમૂવ પછી એને એક સાઇડવેઝ મોમેન્ટમ આપ્યું. એમાંથી અત્યારે એનું એક ફ્રેશ બ્રેકઆઉટ આપણને દેખાઈ રહ્યું છે વીકલી ચાર્ટ્સ પર. ડેલી પર પણ એણે એક સારું W ફોર્મેશન બનાવ્યું છે જેનું બ્રેકઆઉટ આપણને ઓલરેડી મળી ચૂક્યું છે. એટલે એને અત્યારે કરંટ પ્રાઇસ 83 થી બાય કરવાનું રહેશે. ઉપરની સાઈડમાં 102 સુધીના ઇનિશિયલ ટાર્ગેટ્સ દેખાઈ રહ્યા છે અને નીચેની સાઈડમાં એક 76.5 નો સ્ટોપ લોસ મેન્ટેન કરવાનું રહેશે. 73.5 નો એક સ્ટોપ લોસ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો આ કાઉન્ટર ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે, ડેફિનેટલી તમે ધ્યાનમાં રાખીને કારોબાર કરી શકો છો. તો ધ્વની તરફથી બીજી પસંદગી તમારે માટે આ રીતે ખાસ રહેતી જોવા મળી રહી છે. સ્ટોપ લોસ ખાસ ધ્યાનમાં રાખી અને તમે અહીંયાથી કારોબાર કરી શકો છો. ઓકે, તો આગળ વધીએ અને પવન તમારી બીજી પસંદગી કઈ રહેશે? જી યસજી, જો હવે મારી પસંદગી સેકન્ડ ચોઇસની વાત કરું તો તમને યાદ હશે કે 2 અઠવાડિયા પહેલા આપણે સેન્ચુરી ટેક્સટાઇલ ડિસ્કસ કર્યા હતા. એ વખતે પ્રાઇસ 920 ના આજુબાજુ હતું. હવે આપણા જે ટાર્ગેટ હતા શોર્ટ ટર્મ ટાર્ગેટ 1000 અચીવ થઈ ગયેલા છે, પણ હજુ પણ એમાં મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે એવી પૂરેપૂરી શક્યતા છે, કારણ કે મલ્ટી ટાઈમ ફ્રેમ ચાર્ટ્સ અને જેટલા બધા પણ ટેકનિકલ ઇન્ડિકેટર્સ છે અલોંગ વિથ ફંડામેન્ટલ નંબર્સ
ખૂબ જ અટ્રેક્ટિવ દેખાય છે. અને બીજું બજેટ સેશનમાં પણ ટેક્સટાઇલ સેક્ટરને થોડો ફાયદો મળે એવું દેખાય છે. તો કદાચ મારી ગણતરી પ્રમાણે અત્યારે 992 રૂપિયાની આજુબાજુ આ સ્ટોક ટ્રેન્ડ કરે છે. તો આવતા કેટલાક દિવસોમાં કે 1 થી 2 અઠવાડિયામાં 1100 રૂપિયા સુધીના લેવલ્સ આમાં જોવા મળી શકે છે. સો ઉપરની બાજુ અહીંથી ટાર્ગેટ રહેશે 1100 રૂપિયાનું. અને સ્ટોપ લોસ ની વાત કરું તો સ્ટોપ લોસ આમાં પણ થોડુંક ડીપ રહેશે, કારણ કે સ્ટોક સારો એવો ટ્રેન્ડ ચાલી ગયેલા છે. એટલે તો એ 920 રૂપિયાની આજુબાજુના સ્ટોપ લોસ મૂકીને 1100 રૂપિયાના ટાર્ગેટ સુધી આમાં હોલ્ડ કરી શકાય છે. ઓકે, તો 1100 ના લક્ષ્ય માટે થઈને તમને અહીંયા સલામતી જોવા મળી રહી છે હોલ્ડ કરવાની. તો ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર છે જેને તમે ધ્યાનમાં રાખી શકો છો. લોંગ ટર્મ બજેટ ટર્મના પર્સપેક્ટિવથી જોવા જઈએ તો તમે આના ઉપર ફોકસ રાખીને કારોબાર કરી શકો છો. તો આને તમે ધ્યાન રાખો, 1100 ના લક્ષ્ય સાથે આના ઉપર ફોકસ રાખીએ. તો આગળ વધીએ અને ત્રીજી પસંદગી પર આવી જઈએ. હવે કિરણ, તમારી ત્રીજી પસંદગી કઈ રહેશે? કિરણ, અનમ્યુટ કરવું પડશે. તો જે રીતે આપણે અત્યાર સુધી બે સ્ટોક્સ જોયા તો બંને સ્ટોક ટેકનિકલી સ્ટ્રક્ચરમાં ઘણા સ્ટ્રોંગ હતા, ઓલ ટાઈમ હાઈની આજુબાજુ યા તો આઉટ લેવલની આજુબાજુ ટ્રેડ કરતા હતા. હવે જે અમે એક સ્ટોક આપી રહ્યા છે થોડો કોન્ટ્રાબાય છે યા તો બોટમ ફિશિંગ આપણે કહી શકીએ. હવે બજેટ રિલેટેડની તો થીમ્સ કહીએ આપણે તો રિયલ એસ્ટેટ અને અફોર્ડેબલ હાઉસિંગ ની જે વાત છે આપણે જોઈએ તો ઘણા સમયથી ગવર્મેન્ટ એને સારું એવું પુશઅપ આપી રહ્યું છે. અને સાથે સાથે ગ્રીન એન્વાયરમેન્ટની વાત કરીએ તો હવે જે કંપની આવી રહી છે એ રિયલ એસ્ટેટ અને અફોર્ડેબલ હાઉસિંગમાં પણ છે અને ઘણી બધી રીતે જે ડેવલપમેન્ટ કરે છે એમાં ગ્રીન એનર્જીને ગ્રીન એન્વાયરમેન્ટને ધ્યાનમાં રાખીને ડેવલપમેન્ટ કરતા હોય છે. એપીએલ અપોલો ટ્યુબની હું વાત કરું છું. 23,000 કરોડની કંપની છે. આગળની બંને કંપની સ્મોલ સાઇઝની હતી, આ અમારી મિડ સાઇઝની કંપની છે. હવે ટેકનિકલ સેટઅપની જો આપણે વાત કરીએ તો ડેલી ચાર્ટ ઉપર 100 ડેઝ મૂવિંગ એવરેજના સપોર્ટની આજુબાજુ ટ્રેડ કરે છે. રિસેન્ટલી આપણે સારું એવું કરેક્શન આ સ્ટોક્સમાં જોઈ લીધું છે અને જે રીતના 100 ડેઝ મૂવિંગ એવરેજનો સપોર્ટ લીધો છે અમને લાગે છે કે સેલ ઓફ એબ્ઝોર્બ થઈ ગયું છે. જે વસ્તુ આપણે વોલ્યુમના ઉપર પણ દેખાઈ રહ્યું છે કે વોલ્યુમ ધીરે ધીરે ડિક્રીઝ થઈ રહ્યું છે. હવે આપણે જોઈએ તો બીજી તરફ ફોલિંગ ચેનલનું પણ એક બ્રેકઆઉટ આપણને દેખાઈ રહ્યું છે અને આ દરમિયાન બુલિશ ડાયવર્જન્સ આપણને RSI ઉપર દેખાઈ રહ્યું છે. સો ઓવરઓલ થીમ અને જે ચાર્ટ છે એ બંને સારા લાગી રહ્યા છે અહીંયા. સો એપીએલ અપોલો ટ્યુબ તમે 929 ની આજુબાજુ જે અત્યારે ભાવ ચાલે છે ત્યાં તમે એન્ટ્રી લઈ શકો છો. જો કોઈ પણ પ્રકારનો ઘટાડો આવે છે 915 સુધી તો એમાં તમે વધારે એડ ઓન કરી શકો છો. ઓવરઓલ ટાર્ગેટ અમારા 990 ના છે અને સ્ટોપ લોસ તરીકે તમે 894 મેન્ટેન કરી શકો છો. ઓકે, તો 894 સ્ટોપ લોસ બને છે અહીંયા અને 990 ના લક્ષ્ય ઘટાડે સુધી ખરીદી કરો. 920 915 સુધી પણ તમે ખરીદી કરી શકો છો. એપીએલ અપોલો ટ્યુબ્સ ત્રીજી પસંદગી રહેશે કિરણ તરફથી, એને તમે ખાસ ધ્યાનમાં રાખો. ધ્વની, તમારી છેલ્લી અને અંતિમ પસંદગી કઈ રહેશે? મારી તરફથી લાસ્ટ જે પિક રહેશે એ IRFC રહેશે, ઇન્ડિયન રેલવેઝ ફાઇનાન્સ કોર્પોરેશન. 23 રૂપીસનો સ્ટોક છે. આ જે કંપની છે એ રેલવેઝ મિનિસ્ટ્રી માટે જે એના ફાઇનાન્સ રિલેટેડ વિંગ હોય એ બધું હેન્ડલ કરે છે. દિલ્હી બેઝ હેડક્વાર્ટર્સ છે આ લોકોનું. નીચેની સાઈડમાં આની અંદર એક 22 નો સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે. ઉપરની સાઈડમાં આમાં ઇનિશિયલી ફર્સ્ટ ટાર્ગેટ્સ આપણને 29 સુધીના મળી રહ્યા છે. એના પછી આ એક પોર્ટફોલિયો સ્ટોક છે જે લોંગ ટર્મ માટે બી હોલ્ડ કરીને ઘણું સારું રિટર્ન્સ આપી શકે છે. કે આમ તો પોર્ટફોલિયો સ્ટોક છે પણ તમે અત્યાર પૂરતું 29 બજેટ પહેલા સુધીની એક એક્સપેક્ટેશન રાખી શકો છો. તો 29 ના લક્ષ્ય સાથે 23 આસપાસથી તમને સલાહ બની રહી છે IRFC, જેમાં સ્ટોપ લોસ 22 આસપાસનું રાખીને તમે થોડું ધ્યાન રાખી અને કારોબાર અહીંયાથી ખાસ કરી શકો છો. તો IRFC ત્રીજી પસંદગી રહેશે ધ્વની તરફથી. અને પવન, તમારી ત્રીજી અને અંતિમ પસંદગી કઈ રહેશે? જી, તો મારી પસંદગી રિયાલિટી સેક્ટરથી રહેશે, કારણ કે રિયાલિટી ઇન્ડેક્સમાં જો વાત કરીએ તો 500 ના લેવલ ફરીથી એક વખત રીટેસ્ટ કરેલો છે અને બંને ત્યાં સુધી આ 500 ના લેવલ હોલ્ડ કરશે રિયાલિટી ઇન્ડેક્સ. સો 550 સુધીના લેવલ્સ જોવા મળશે રિયાલિટી ઇન્ડેક્સમાં. એટલે અમે જે સ્ટોક સિલેક્ટ કરેલા છે નેક્સ્ટ એ પ્રેસ્ટીજ રિયલ એસ્ટેટ છે. હવે પ્રેસ્ટીજ અત્યારે 500 ની આજુબાજુ ટ્રેડ કરે છે. ડિસ્ક્લેમર હું આપી દઉં કે અમે અમારા પોર્ટફોલિયોમાં ઓલરેડી ક્લાયન્ટ્સને એડવાઇસ કરેલા છે પ્રેસ્ટીજ. તો બને ત્યાં સુધી એવી ગણતરી છે કે અહીંથી ફરી આમાં મૂવ સારો એવો જોવા મળશે અને આમાં પોઝિશન લઈ શકાય, ફ્રેશ પોઝિશન પણ લઈ શકાય અને હોલ્ડ પણ કરી શકાય. અને આવતા દિવસોમાં શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરું તો 540 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. અને જો કોઈ થોડાક લાંબા ગાળા માટે પણ હોલ્ડ કરશે તો 600 લેવલ સુધીના પણ 600 રૂપિયા સુધીના લેવલ્સ પણ જોવા આમાં સ્ટોકમાં મળી શકે છે પ્રેસ્ટીજમાં. અને સ્ટોપ લોસ ની વાત કરીએ તો 467 રૂપીસ નો સ્ટોપ લોસ રહેશે. ઓકે,
તો આ વ્યૂ આપણને પ્રેસ્ટીજ એસ્ટેટ માટે બનતો જોવા મળી રહ્યો છે, જેને તમે ધ્યાનમાં રાખી શકો છો. તો આપણા ત્રણેય એક્સપર્ટની સલાહો કે જેના ઉપર ધ્યાન રાખવાનું છે. પ્રેસ્ટીજમાં તમને અહીંયા લક્ષ્ય ખાસ બનતા જોવા મળી રહ્યા છે 540, 600, ઇવન અહીંયા એક ઇન્ટરેસ્ટિંગ લક્ષ્ય પણ બનતો જોવા મળશે તમને. તો પ્રેસ્ટીજ એસ્ટેટ માટે આ સલાહ છે, જેને ધ્યાનમાં રાખીએ. તો આપણે ત્રણેય એક્સપર્ટ્સ તરફથી આ 3 સલાહો છે બજેટ માટે થઈને, તમે આના ઉપર ધ્યાન રાખી શકો છો. અને જ્યારે છેલ્લું અઠવાડિયું હશે બજેટ પહેલાનું, ત્યારે અમે તમને બતાવીશું પણ ખરા કે આટલા રિટર્ન્સ જે છે તે પર્સન્ટેજ વાઇઝ આપણા બધા એક્સપર્ટ્સ તરફથી મળ્યા છે. આવી જ રીતે વધુ આવતા ફ્રાઈડે એટલે કે આવતા શુક્રવારે પણ તમને આવી જ એક રજૂઆત અમે બતાવીશું. પણ મીનવાઇલ કિરણ, ધ્વનિ અને પવન આપ ત્રણેય અમારી સાથે જોડાયા અને આ વિશેષ રજૂઆતમાં ચર્ચા કરી, તે માટે આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ વિશેષ રજૂઆતમાં પણ હાલ બસ આટલું જ. આવા જ વધુ પ્રોફિટેબલ આઈડિયા અને રેકમેન્ડેશન્સ માટે સતત જોતા રહો CNBC બજાર.